નમસ્કાર મિત્રો, જુનાગઢની અંદર ઘણી બધી જગ્યાઓ છે, ગિરનારની આસપાસ ઘણી બધી જગ્યાઓ છે, પણ આજે જે જગ્યાએ અમે પહોંચ્યા છીએ આ છે બોરદેવી. એક કામને લીધે આવ્યા હતા, તો બોરદેવી વિશે થોડી માન્યતા છે અને અહીંયા આ જગ્યાનું સાચ પણ એટલું છે. તો પાછળ એકદમ તમને ગિરનાર પર્વત દેખાય છે, ગિરનારની ટૂંક અહીંથી દેખાય છે, ભગવાન દત્તાત્રેય જ્યાં બિરાજમાન છે ત્યાં, અને બોરદેવી મંદિરની ઘણી બધી ખાસિયત છે, માન્યતાઓ છે. તો આ સરસ મજાની જગ્યા છે. સામાન્ય દિવસોમાં આમ તો તમે ક્યારેક પરિવાર સાથે અને મિત્રો સાથે આવતા હોય તો મારી સાથે દીપભાઈ કેમેરાવાળા પધારો, તારો આવો અને વખતરો કરી છે. તમને કેવું લાગે એ તમે કહેજો, હાઈલા જાય આડે ધડ ને જેમ મજા આવે. હકીકત ઓલા બ્લોગ કરાય નહીં, પણ આ કીધું મને મન થયું છે એટલે એક અખતરો કરું છું. હરિયાળી અહીંયા થોડી ખારી છે. આ ઉનાળામાં એમ કહી આપણે પાણી નથી ને ઓલું ફૂંકાઈ જાય છે ને, પણ એકવાર આ દીપભાઈ આ તમે નજારો બતાવો, કેવો ઝાડવા ને ભૂકા કાઢ નાખે છે, એકદમ લીલું લીલું. આંબો છે, દેશી આંબાની કેસર કેરી, હકીકત સિંહની સાથે મોટી થયેલી. તો ખાસ આપણે અહીંયા જે જગ્યાએ આવ્યા છે, આજે બોરદેવી માતાજીની જગ્યા. અંબા માતાજીનું એક સ્વરૂપ છે બોરદેવી માતાજી, અને તમે અહીંથી આવો એટલે માં અંબાની સવારી એટલે કે સિંહ અહીંયા એ ઉપસ્થિત છે. અને અહીંયા તમે દ્રશ્યમાન જોઈ શકો છો, બોરદેવી માતાજી સાક્ષાત અહીંયા બિરાજમાન છે. અને ખાસ વાત એ છે કે 1.5 થી 2 વર્ષના બાળકો હોય અને જે નથી બોલી શકતા એમને અહીંયા એક માનતા રાખવામાં આવે છે, અને બોરની માનતા રાખવામાં આવે છે, એટલે માતાજીનું નામ આપણે અહીંયા બોરદેવી રાખેલું છે. અને 1.5 થી 2 વર્ષના બાળકોને જ્યારે માનતા પૂરી થાય છે ત્યારે અઠવાડિયા અથવા તો મહિનાની અંદર એમને સરસ્વતી ખુલે છે અને એ વાણી એનો પૂરેપૂરો પ્રભાવ પડે છે, બોલી શકે છે. તો આ બોરદેવી માતાજીની આ મંદિરની ખાસિયત છે. અને સુભદ્રા અને અર્જુનના લગ્ન પણ ખાસ અહીંયા આ જગ્યા ઉપર થયા હતા, એક એવી માન્યતા છે. તો ખાસ તમે રસ્તો જોશો તો તમને એમ થશે કે આપણે ક્યાંક જોયેલો છે. થોડીક વારની અંદર તમને રસ્તો પણ બતાવું કે કેવો રસ્તો છે આવવા માટે, જવા માટે. ગિરનારના પગથિયા છે, એની તમે જમણી બાજુ જોવો એટલે નાની ચોકી ચેકપોસ્ટ દેખાશે. ચિઠ્ઠી લઈને તમે અહીંયા સુધી પહોંચી શકો છો. જે કોઈ પણ નિયમો આવે તમારે ખાસ પાલન કરવા પડશે, અને જો તમે પાલન નહીં કરો તો 25,000 સુધીના દંડ છે. ગાડીની નીચે ઉતરવાનું નથી, કચરો ફેંકવાનો નથી. તો આ બધા નિયમો છે. તો જંગલને સુરક્ષિત રાખવામાં, આપણા પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે આ બધું ખૂબ ખાસ જરૂરી છે. તો એના માટે તમે અહીંયા જ્યારે પણ આવો ત્યારે બધી વાતનું ખાસ ધ્યાન રાખજો. જો કે અહીંયા કોઈ પણ જંગલમાં જાઓ, એક નાના ભાઈ તરીકેની એક વાત કહું છું. એટલે પરિક્રમાનો રૂટ અહીંથી આવે છે. હું તમને હમણાં થોડીક વારની અંદર એ રસ્તો પણ બતાવું. તો પરિક્રમાનો અંતિમ પડાવ છે. તમને ખબર છે આપણે લીલી પરિક્રમા કહેવાય, ગિરનારની ફરતી બાજુ આપણે કરતા હોય. તો અહીંથી ને ગિરનારના પગથિયા સુધી પરિક્રમા પૂરી થાય છે. એટલે અહીંથી તમને હાશકારો થશે. ઘણી બધી રાવટીઓ આ રસ્તા ઉપર જોવાયેલા છે, નદી નાળા છે અને બધું ઘણું બધું આવે છે, એ તમને અહીંથી દેખાશે. તો બસ તમે જુનાગઢની અંદર આવો તો બોરદેવી આવવાનું ખાસ ભૂલાય નહીં. માતાજીના અનોખા મહત્વની સાથે અહીં આ જગ્યાની અનોખી શાંતિ છે. વન્ય પ્રાણીઓની પણ અવર જવર સતત થતી રહેતી હોય છે અને ખૂબ સરસ સુવિધા છે. તો ખાસ આપણું અને કંઈક જાણવા જેવું આ વાત કાઠિયાવાડની છે, અને આ વાત આપણી છે, આપણા પર્યાવરણની છે, સંસ્કૃતિની છે, પ્રકૃતિની છે. એટલા માટે હવે રસ્તાની શેર કરશું, પછી આ વ્લોગ પૂરો થાય. જી, થેન્ક યુ. તો મિત્રો, જે રીતે બોરદેવીના તમે દર્શન કર્યા એવી મારી પાછળની તમે જે આ ગ્રીનરી જોવો છો, આ એનો રસ્તો છે. એકદમ થોડો ખાડા ખબડા, કારણ કે જંગલ રસ્તો છે. અને ખાસ અહીંયા બહાર નીકળવાની મનાઈ છે અને બહાર મોબાઈલ શૂટિંગ કરવાની પણ મનાઈ છે. અમે ગાડીની અંદર જ ફોનની અંદર વિડીયો શૂટ કરી રહ્યા છીએ, જેની અંદર હું છું. એટલે બહાર અમે ફોન નથી કાઢ્યો. એટલે એ વાતની પણ નીતિ નિયમમાં અમે ચાલી રહ્યા છીએ. એટલે ખાસ આપને એક ધ્યાન દોરવાનું રહે. બહુ હેવી પ્રકારના ઝાડવા અહીંયા છે. આ આંબલી તમે જુઓ કેવી કે વિશાળ કહેવાય. વાડી આપણે ઝાડવા ઘણા બધા હોય, આંબાઈ વાડીએ ઘણા બધા વાવેલા હોય, 300-400. પણ અહીંનો જે એક આંબો છે એ આખી વાડી બરાબરનો એક આંબો, એક લીમડો હોય એવી અહીંયા તમે આમ ઝાડીઓ જોઈ શકો છો, ગિરનારની ઝાડીઓ. અને અદ્ભુત આનંદ. વાહ, આ છે બોરદેવીનો રસ્તો. સામે પણ તમે જોઈ શકો છો. આ છે બોરદેવીનો અદ્ભુત રસ્તો, જે ખાડા ખબડા સહિત અમુક સિમેન્ટનો પણ રસ્તો આવે છે, જે સહેલાણીઓ જે ફરવા આવે છે, પર્યટકોને કોઈ નુકસાની ન પહોંચે, આરામથી તે લોકો ફરી શકે. અંદાજિત તળેટી અહીંયા 7 કિલોમીટર થાય છે.
ગિરનારના પગથિયાથી અહીંનો આ રસ્તો છે કદાચ 10 કિલોમીટરની આસપાસ છે. તો એટલો રસ્તો તમારે કાપવો બને. 2 વ્હીલર લઈને પણ આવી શકો છો, 4 વ્હીલર લઈને પણ આવી શકો છો. તો અત્યારે ઉનાળાના હિસાબે ઝાડવા તો એકદમ સુકાયેલા છે, પણ હવે વરસાદની ઋતુ આવશે, ફરીથી આ ગીર છે એકદમ હરિયાળું થઈ ઉઠશે, દીપી ઉઠશે. લોકોને ખૂબ જ દ્રશ્યમાન કરવું ગમે, મતલબ જોવું ગમે એ રીતનું અહીંથી આખું આ અલભ્ય વાતાવરણ. વાહ, જય હો, આ પ્રકૃતિની સાચી મજા છે. અહીંયા તમે રસ્તો જોવો, ડુંગરા ટેકરા, ખાડા ખપડા બધું તમને ગમે, લાગે કે વાહ ભાઈ વાહ. અહીંયા અવેડો પણ બનાવવામાં આવેલો છે પશુઓ માટે થઈને, જે તમે જોવો છો. રાની પશુઓ છે અહીંયા અવારનવાર પાણી પીવા આવતા હોય છે, ખાસ કરીને વાંદરાઓ ને બધું. તો ખૂબ જ સરસ મજાનો આ રૂટ છે. આવો તો એકદમ એડવેન્ચર ટ્રાવેલિંગ તમારું થઈ જાય એ પ્રકારની આ ઘટના છે. ફરીથી યાદ અપાવી દઉં કે ગાડીની અંદર જ ફોન રાખેલો છે, બહાર અમે નીકળેલા નથી. કાચ બંને બંધ રાખેલા છે. અંદરથી જ આપ લોકો જે રસ્તો જોઈ રહ્યા છો, અમે પણ નિયમનું પાલન કરીને આગળ વધી રહ્યા છીએ. ધન્યવાદ.